નમસ્તે બાળકો. ધોરણ 3ના વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 3ના ગણિતના પાઠ્યપુસ્તક ગણિત ગમ્મતના ચેપ્ટર 1નો અભ્યાસ આગળ વધારીશું. ચેપ્ટર 1 ક્યાંથી જોવું. બાળકો, આ સેશનની શરૂઆતમાં આપણે પ્રથમ રંગોળી વિશે થોડું નવું જાણીએ. પ્રથમ બે બાળકોના સંવાદ વિશે જોઈએ. એક બાળક કહે છે, તમે ક્યારેય રંગોળી બનાવી છે? મારી મિત્ર મીનાક્ષી જમીન પર સુંદર ભાત પેટર્ન્સ બનાવે છે. બાળકો, આપણે અગાઉના ધોરણમાં પણ પેટર્ન્સ વિશે અભ્યાસ કર્યો. પેટર્ન્સના ઘણા એક્ઝામ્પલ સોલ્વ કર્યા. આપણે અંકો દ્વારા બનેલી પેટર્ન્સ તેમજ આકારો વડે બનેલી પેટર્ન્સના ઘણા એક્ઝામ્પલો સોલ્વ કર્યા. પણ અહીં જમીન પર બનાવેલી પેટર્ન્સની વાત છે. આગળ વધીએ. બીજી એક બાળક કહે છે, ગર્લ કહે છે, હું મીનાક્ષી છું. હું તમિલનાડુની વતની છું. અમે દરરોજ સવારે રંગોળી બનાવીએ છીએ. ટપકાઓનો ઉપયોગ કરીને તે બનાવવામાં આવે છે. બાળકો, આપણે દિવાળીનો તહેવાર ઉજવીએ છીએ. ત્યારે દિવાળીએ આપણે આપણા ઘરના આંગણામાં રંગોળીઓ બનાવીએ છીએ. અવનવી રંગોળીઓ, રંગબેરંગી રંગોળીઓ બનાવીએ છીએ. યાદ આવ્યું બાળકો? તમે પણ જોઈ હશે મમ્મીને કે દીદીને કે ભાઈને રંગોળી બનાવતા, બરાબર ને? કદાચ તમે પણ રંગોળી બનાવી હોય. ખૂબ સરસ કહેવાય કે જો તમે પણ રંગોળી બનાવો. બાળકો, આ એક પ્રકારની આર્ટ છે, કળા છે. આપણે અહીં આ ચેપ્ટરની શરૂઆતમાં આ આર્ટ વિશે થોડી ચર્ચા કરીશું, થોડો અભ્યાસ કરીશું. આપણે દિવાળીએ જે રંગોળી બનાવીએ છીએ તેમાં પ્રથમ ટપકા કરીએ છીએ. પછી આ ટપકાઓને જોડીએ છીએ અને ટપકાઓને જોડીને તેમાંથી સુંદર પેટર્ન્સ બનાવીએ છીએ. બાળકો, અહીં પણ અમુક પેટર્ન્સ આપેલી છે. અહીં આ પેટર્નમાં વળાંકવાળી લાઈન તેમજ સીધી લીટીઓનો ઉપયોગ કરેલ છે. તમે પણ જોઈ શકો છો બાળકો. તે જ રીતે આ પેટર્નમાં સીધી લીટીઓનો જ ઉપયોગ થયેલ છે. જુઓ બાળકો, અહીં એક સમાન રીતે ટપકાઓને જોડેલા છે અને સુંદર મજાની પેટર્ન બનાવેલ છે. બાળકો, અહીં પણ થોડા ટપકા આપેલા છે. અહીં તમે પણ તમારી મનપસંદ પેટર્ન્સ બનાવી શકો છો. આ સાથે તમે પણ નોટબુકમાં આ જ રીતના ટપકાઓ દોરી તેમાંથી સુંદર પેટર્નનો પ્રયાસ કરી શકો છો. બાળકો, આ ટપકા બનાવતી વખતે ખાસ નોંધો કે અહીં આ ટપકા અને આ ટપકાની વચ્ચે જેટલું અંતર છે તેટલું જ આ ટપકા અને આ ટપકાની વચ્ચે હોય છે. એટલે કે આ દરેક ટપકાઓ સમાન અંતરે જ આવેલા હોય છે, જેથી પેટર્ન બનાવ્યા બાદ તે ખૂબ સુંદર દેખાશે. બાળકો, અહીં ખાસ નોંધો કે ટપકાઓ સમાન અંતરે જ બનાવવા. આ માટે તમે ગ્રાફ પેપરનો ઉપયોગ પણ કરી શકો છો. બાળકો, આ ચિત્રમાં જુઓ, અહીં ઘણી બધી પેટર્નો બનાવેલી છે. અહીં કેટલાક આકારોમાં સીધી લીટી છે, જ્યારે કેટલાક આકારોમાં સીધી લીટીઓનો ઉપયોગ થયો નથી, પણ વળાંકવાળી લીટીઓ એટલે કે કર્વડ લાઇન્સનો ઉપયોગ થયેલ છે. જેમ કે આ પેટર્નમાં જુઓ, બધી જ લીટીઓ સીધી જ છે. જ્યારે આ પેટર્નમાં સીધી લીટી તેમજ વળાંકવાળી લીટી બંને લીટીઓનો ઉપયોગ થયેલ છે. જ્યારે આ પેટર્નમાં બધી જ લાઇન્સ કર્વડ લાઇન્સ છે, એટલે કે વળાંકવાળી લીટીઓ છે. તે જ રીતે આ પેટર્ન અને આ પેટર્નમાં પણ બધી જ લીટીઓ વળાંકવાળી લીટીઓ છે. જ્યારે આ પેટર્નમાં બધી જ લીટીઓ સીધી લીટીઓ છે. બાળકો, તમે પણ આ બિંદુઓમાં આ ટપકાવાળા ભાગમાં
તમે પણ તમારી મનપસંદ પેટર્ન્સ દોરી શકો છો. તેમાં કર્વડ લાઇન્સ તેમજ સીધી લીટી બંનેનો ઉપયોગ કરી શકશો. બાળકો, અહીં પણ ટપકાવાળા ભાગમાં તમે તમારી મનપસંદ ડિઝાઇન અને આકારો દોરી શકો છો. બાળકો, અહીં આકારો અને ડિઝાઇનો દોરવા માટે ચોક્કસ પ્રયાસ કરો. તેમજ તમે તમારી નોટબુકમાં પણ ટપકા દોરીને તમે આકારો અને ડિઝાઇન દોરવા પ્રયાસ કરી શકો છો. બાળકો, અહીં જુઓ, આ ટપકાવાળા ભાગમાં અમુક અડધી આકૃતિઓ દોરેલી છે. આ આકૃતિઓને આપણે પૂર્ણ કરવાની છે, પણ એ રીતે કે જેથી અહીં ચોરસ અથવા લંબચોરસ બને. હા બાળકો, આ આકૃતિઓને એવી રીતે પૂરી કરવાની છે કે જેથી અહીં ચોરસ અથવા લંબચોરસ બને. આ સમજાવવા માટે મેં એક ગ્રાફ પેપર ઉપર આકૃતિઓ દોરેલી છે. બાળકો, તમે અહીં જોઈ શકો છો કે આ માટે મેં એક ગ્રાફ પેપરનો ઉપયોગ કરેલ છે. આ ગ્રાફ પેપર પર સમાન અંતરે બિંદુઓ દોરેલા છે. તમે પણ જોઈ શકો છો બાળકો. તમે પણ આ માટે તમે ગ્રાફ પેપરનો ઉપયોગ કરી શકો છો. બાળકો, શરૂઆતમાં શીખતી વખતે તમે ગ્રાફ પેપરનો ઉપયોગ કરો તો વધુ સારું રહેશે. જુઓ બાળકો, અહીં આ ગ્રાફ પેપર પર મેં જેમ ટેક્સ્ટબુકમાં બતાવેલ તે જ રીતના અડધી આકૃતિઓ પણ દોરેલ છે. આ આકૃતિઓને આપણે પૂર્ણ કરવાની રહેશે, પણ એ રીતના કે જેથી ચોરસ અથવા લંબચોરસ બને. બાળકો, પ્રથમ આપણે આ આકારથી શરૂઆત કરીએ. તમે જોઈ શકો છો કે આ આકારમાં અહીં 5 ટપકા જોડાયેલા છે, જ્યારે અહીં 3 ટપકાઓ જોડાયેલા છે. આપણે જાણીએ છીએ કે લંબચોરસ આકારમાં સામસામેની બાજુઓના માપ સમાન હોય છે, જ્યારે આ બાજુ અને આ બાજુના માપ સમાન રહેશે. તો આપણે જાણી શકીએ છીએ કે અહીં આકારમાંથી લંબચોરસ બનશે. ચોરસ બનવા માટે બધી જ બાજુઓના માપ સમાન જોઈએ, જે અહીં છે નહીં. તો બાળકો, અહીં 3 ટપકા છે, એ જ રીતના અહીં પણ હું 3 ટપકાઓને જોડી દઉં. તે જ રીતના અહીં આ નીચેના 5 ટપકાઓને પણ જોડી દઉં. બાળકો, તો અહીં લંબચોરસ બની ગયું ને? તે જ રીતના અહીં આ આકારમાં 1, 2, 3, 4 ટપકાઓ જોડાયેલા છે, જ્યારે અહીં 1, 2, 3 અને 4 અહીં પણ 4 ટપકાઓ જોડાયેલા છે. આપણે જાણીએ છીએ કે ચોરસની બધી જ બાજુઓના માપ સમાન હોય છે, તો અહીં પણ 4 ટપકાનો ઉપયોગ થયેલ છે, અહીં પણ 4 ટપકાનો ઉપયોગ થયેલ છે. તો આપણે સમજી શકીએ કે અહીં એક ચોરસ બનશે. તો એ જ રીતના આપણે પણ અહીં 4 ટપકાઓને જોડીએ. બાળકો, અહીં ટપકાઓ જોડાય તે જ રીતના લીટીઓ દોરવી. અહીં પણ આ 4 ટપકાઓને જોડી દઈએ. બાળકો, જોયું તમે? બની ગયું ચોરસ. બાળકો, અહીં ટપકા જોડતી વખતે ખાસ ધ્યાન રાખવું. બરાબર. હવે આ આકૃતિ જુઓ. અહીં 4 ટપકાઓ છે, તે જ રીતના અહીં પણ 4 ટપકાઓ છે. તો આપણે જાણી શકીએ કે અહીં જે આકૃતિ બનશે તે ચોરસ હશે, કેમ કે અહીં આ લીટી અને આ લીટી બંનેમાં સમાન બિંદુઓ એટલે કે 4 બિંદુઓનો ઉપયોગ થયેલ છે. તો ચાલો બાળકો, આપણે જોડી દઈએ તેને. તે જ રીતના આ નીચેના 4 બિંદુઓને પણ જોડી દઈએ. બાળકો, તમે જોઈ શકો છો એક સરસ મજાનું ચોરસ બની ગયું, ખરું ને? આગળ વધીએ. બાળકો, અહીં એક અધૂરી આકૃતિમાં, અપૂર્ણ આકૃતિમાં 2 લીટીઓ દોરેલ છે. જો આ લીટીમાં 4 બિંદુઓ છે, જ્યારે આ લીટીમાં પણ 4 બિંદુઓ છે, તો આપણે અહીં જાણી શકીએ કે અહીં બનતી આકૃતિ ચોરસ હશે, જેથી તેની 4 બાજુઓના માપ
સમાન હોય. તો અહીં 4 બિંદુઓ છે, તો અહીં પણ આપણે 4 બિંદુઓનો ઉપયોગ કરવાનો રહેશે. તેમજ આ બાજુ પણ 4 બિંદુઓનો ઉપયોગ કરવાનો રહેશે. ચાલો તો આપણે આ આકૃતિ પૂરી કરીએ. તે જ રીતના આ 4 ટપકાને પણ જોડી દઈએ. બાળકો, જો બની ગયું ને ચોરસ. તે જ રીતના અહીં આ અપૂર્ણ આકૃતિમાં જોઈએ તો આ બાજુમાં 3 બિંદુઓનો ઉપયોગ થયેલ છે, 3 બિંદુઓને જોડેલ છે. જ્યારે આ બાજુમાં 1, 2, 3, 4, 5, 6 બિંદુઓ છે. તો બાળકો, તમે કહી શકશો કે અહીં બનતો આકાર કયો હશે? હા, અહીં બનતો આકાર લંબચોરસ હશે, કેમ કે અહીં 6 બિંદુઓ જોડેલા છે, જ્યારે અહીં 3 બિંદુઓ જોડેલા છે. તો આ બાજુમાં 3 બિંદુઓ હોવાથી આપણે પણ આ બાજુમાં 3 બિંદુઓ જ લેવા પડશે. તો ચાલો બાળકો, આપણે જોડી દઈએ 3 બિંદુઓને. તે જ રીતના અહીં આ 6 બિંદુઓને પણ આપણે જોડી દઈએ, જેથી આકૃતિ પૂર્ણ થાય. બાળકો, બની ગયું ને સરસ મજાનું લંબચોરસ. આગળ વધીએ તો અહીં માત્ર એક જ લાઈન આપેલ છે, જેમાં 3 બિંદુઓ આવેલા છે. બાળકો, અહીં એક જ લીટી છે, તો આપણે તેમાંથી ચોરસ અને લંબચોરસ બંને બનાવી શકીએ. પણ આ બાજુ 3 બિંદુઓ છે, તો અહીં નીચે માત્ર 3 જ બિંદુઓ બાકી વધ્યા છે. તેથી આપણે આ બાજુ 3 બિંદુઓ અને આ બાજુ પણ 3 બિંદુઓને જોડતા ચોરસ આકાર બનશે. જો અહીં આગળ બિંદુઓ આપેલા હોત તો આપણે તેને જોડીને લંબચોરસ આકાર પણ બનાવી શકત. તો ચાલો બાળકો, અહીં આ બિંદુઓને જોડીએ. એ જ રીતના આ બાજુના 3 બિંદુઓને પણ જોડી દઈએ અને નીચેના 3 બિંદુઓને પણ જોડતા આપણને સરસ મજાનું નાનકડું એક ચોરસ મળી ગયું. જોયું બાળકો? તો આપણે અહીં આ એક્સરસાઇઝ કમ્પ્લીટ કરી અને આ અધૂરી આકૃતિઓને પૂરી કરીને ટપકાઓના ઉપયોગ વડે ચોરસ અને લંબચોરસ બનાવ્યા. બાળકો, અહીં આ પેજ પર બિંદુઓની ગોઠવણીમાં નીચેની વસ્તુઓના ચિત્રો દોરવાના છે, જેમ કે પતંગ, પાંદડું, ફૂલ, હોડી, તારો, માટલું. બાળકો, આ માટે તમે ગ્રાફ પેપરનો ઉપયોગ કરીને પણ આ દોરવા પ્રયાસ કરી શકો છો. જુઓ બાળકો, અહીં ગ્રાફ પેપરનો ઉપયોગ કરીને મેં આ બધા જ આકારો દોરેલા છે. બાળકો, તમે પણ આ પ્રકારના આકારો અને ડિઝાઇન દોરવા માટે ચોક્કસ પ્રયાસ કરો. જો અહીં મેં આ પતંગ દોરેલ છે, જ્યારે આ તારો એટલે કે સ્ટાર દોરેલ છે, આ પાંદડું દોરેલ છે, આ નાનકડી હોડી બનાવેલ છે. તે જ રીતના અહીં આ ઘડો દોરેલો છે, માટલું દોરેલું છે અને અહીં ફૂલ દોરવા પ્રયાસ કરેલો છે. બાળકો, તમે પણ તમારી નોટમાં બિંદુઓની ગોઠવણી કરો અને આવા સરસ મજાના આકારો દોરવા પ્રયત્ન કરો, અથવા ગ્રાફ પેપરનો ઉપયોગ કરીને આ રીતના આકારો દોરવા પ્રયત્ન કરો. બાળકો, હવે આગળ એક સુંદર વાર્તા સાથે આગળ વધીએ. તો અહીં વાર્તાનું નામ છે જેવા સાથે તેવા. એક અમીના નામની ગર્લ હતી. તે એક દિવસ એક ચિત્રકાર પેઇન્ટરને મળી અને અમીના એ પેઇન્ટર અંકલને કહે કે તમે મારું ચિત્ર દોરી શકશો? તો પેઇન્ટર અંકલ કહે, હા, જરૂર દોરી આપીશ, પણ હું તેની કિંમત ₹200 લઉં છું. તો અમીના રાજી ખુશ થઈ ગઈ અને તેને હા પાડી. થોડા સમય પછી પેઇન્ટરે એક ચિત્ર બનાવ્યું અને આ રીતના ચિત્ર દોર્યું અને અમીનાને કહે, અમીના, તને આ ચિત્ર કેવું લાગ્યું? તો અમીના કહે, આ તો માત્ર અડધું જ ચિત્ર છે. જુઓ બાળકો, તમે પણ જોઈ શકો છો, આ માત્ર અડધું જ ચિત્ર છે. તો પેઇન્ટર અંકલ કહે,
બીજું અડધું બરાબર આવું જ છે. તો સંપૂર્ણ ચિત્ર મેળવવા સામે અરીસો દર્પણ મૂકો. જુઓ બાળકો, તમે આ ચિત્રની અહીંયા અરીસો મૂકશો તો તમને આ ચિત્ર જેવું છે તેવું જ તમને અરીસામાં દેખાશે અને આ ચિત્ર પૂર્ણ થઈ જશે. એટલે આ પેઇન્ટર અંકલે ચાલાકી બતાવી અને અડધું જ ચિત્ર માત્ર દોર્યું. હવે આગળ વધીએ તો અંકલ કહે, હવે મને મારા પૈસા મળશે ને? તો અમીનાએ તેને 100 રૂપિયાની નોટ આપી. જુઓ બાળકો, અહીં પેઇન્ટર અંકલે 200 રૂપિયાની ડીલ કરેલ, બરાબર? અને અહીં અમીના તેને માત્ર 100 રૂપિયાની નોટ આપી. પરંતુ અંકલ બોલ્યા કે પરંતુ આ તો અડધા જ પૈસા છે. તો અમીના તો ખૂબ સ્માર્ટ ગર્લ હતી. તેણે કહ્યું, બીજા બરાબર અડધા રૂપિયા આવા જ છે. તેથી પૂરા પૈસા મેળવવા માટે નોટની બાજુમાં અરીસો મૂકી જુઓ. જોયું બાળકો, કેવી સ્માર્ટનેસ વાપરી? જુઓ બાળકો, અહીં એક આ 100 રૂપિયાની નોટ છે અને તેની બાજુમાં આ રીતના અરીસો ગોઠવતા તમને 100 રૂપિયાની 2 નોટ દેખાય છે. જોયું બાળકો, અમીનાએ પણ આ જ રીતના યુક્તિ સૂચી અને ચાલાકી કરી અને પેઇન્ટર અંકલની જેમ તેને પણ આ જ રીતના જવાબ આપ્યો કે અહીં એક 100 રૂપિયાની નોટ છે અને અરીસામાં બીજી 100 રૂપિયાની નોટ દેખાય છે. આથી 100 + 100 એટલે 200 રૂપિયા થઈ ગયા. એ જ રીતે બાળકો, મેં અહીં અમુક આકારો દોરેલા છે. અહીં આ મોહરાની ઉપર આ રીતના જો અરીસો ગોઠવીએ તો આ મોહરાનું ચિત્ર છે, અધૂરું ચિત્ર, એ પૂર્ણ થઈ ગયું. જોયું બાળકો, મેં તો માત્ર અડધું જ ચિત્ર દોરેલ હતું, જ્યારે તેના ઉપર આ રીતના અરીસો મૂકતા, દર્પણ મૂકતા આ ચિત્ર પૂર્ણ થઈ ગયું. તે જ રીતના અહીં મેં એક આકૃતિ દોરેલ છે, તેના પર પણ આ રીતના અરીસો મૂકતા આ આકાર પૂર્ણ થઈ ગયો. બાળકો, તમે કહી શકશો કે આ આકાર કયો છે? હા, અંગ્રેજીનો એક લેટર એ છે. જુઓ બાળકો, અહીં પણ એક આકાર દોરેલ છે, તેમાં પણ આપણે દર્પણ ગોઠવીએ. આ આકારમાં આ રીતના દર્પણ ગોઠવતા કેવો આકાર મળ્યો? હા, આ તો બી બની ગયો. બીના મેડમનો બી બની ગયો, ખરું ને? તો તમે જુઓ, આપણે આ બંને આકૃતિઓમાં આ બાજુથી આપણે દર્પણ ગોઠવેલ, જ્યારે આ આકૃતિમાં આપણે આ બાજુથી દર્પણ ગોઠવીને આકૃતિને પૂર્ણ કરી. તમે પણ જોઈ શકો છો બાળકો, ખરું ને? આવી રીતના તમે પણ અલગ અલગ આકારોને દર્પણ ગોઠવીને પૂર્ણ કરી શકો છો. બાળકો જુઓ, અહીં મેં અમુક આકૃતિઓ દોરી છે. આ આકૃતિઓ પર ત્રુટક રેખા પણ, ડોટ લાઈન પણ દોરેલી છે. બાળકો, આપણે અહીં જોવાનું છે કે આ ટપકાવાળી લીટી ઉપર દર્પણ એટલે કે અરીસો રાખતા આ આકાર શું પૂર્ણ આકાર બની જાય છે? જો પૂર્ણ આકાર બની જાય તો તેને સમમિતિ એવો શબ્દ પણ વાપરીએ છીએ. હા બાળકો, આ ટપકાવાળી લીટી પર દર્પણ એટલે કે અરીસો રાખતા જો આકાર પૂર્ણ થાય તો તેને સમમિતિ કહે છે. આપણે અહીં આકારો ચેક કરીએ. આપણે જોઈ શકીએ કે આ એક ત્રિકોણ છે. આ ત્રિકોણમાં આ ડોટ લાઈન છે, તેના ઉપર હું અરીસો ગોઠવું છું. બાળકો, તમે જોઈ શકો છો કે આ ત્રિકોણાકાર પર અરીસો રાખતા આ આકાર તો કંઈક અલગ જ થઈ ગયો. આ ત્રિકોણ હતો, જ્યારે તેના ઉપર ત્રુટક રેખા ઉપર અરીસો રાખતા શું ત્રિકોણ બને છે? ના. તો આ ટપકાવાળી રેખા એ ચિત્રનો અડધો ભાગ દર્પણમાં બરાબર તેના જેવો દેખાય તે રીતે ભાગ પાડી શકતો નથી. તે જ રીતે આ લંબચોરસ આકારમાં જોઈએ. અહીં આ દર્પણ રાખતા તે લંબચોરસ નથી બનાવતું, પણ ચોરસ આકાર બનાવે છે. તો અહીં પણ સમમિતિ છે નહીં. તે જ રીતના બાળકો, આ આકારમાં આ રીતના અરીસો રાખતા આ આકાર અલગ જ બની જાય છે, જેથી અહીં પણ બરાબર સરખા ભાગ પડતા નથી. જ્યારે આ ગ્લાસના ચિત્રોમાં હું આ રીતના અરીસો મૂકું તો ગ્લાસનો આકાર બદલી જાય છે. તો અહીં પણ જો ત્રુટક રેખા દોરવામાં આવે તો અહીં સમાન ભાગ પડતા નથી. પરંતુ જો હું આ ગ્લાસ ઉપર આ રીતના મિરર અને અરીસાને ગોઠવું
તો અહીં ગ્લાસનું પૂર્ણ ચિત્ર બને છે. તો આપણે કહી શકીએ કે અહીં આ ગ્લાસને આ ચિત્ર પર આ રીતના ઊભી લીટી દોરતા તે સમમિતિ બની શકે છે. તો બાળકો, તમે પણ જુદા જુદા આકારો બનાવો અને તેના પર ટપકાવાળી રેખા દોરો અને તે રેખા પર દર્પણ ગોઠવો અને જુઓ કે દર્પણમાં બરાબર તેના જેવો જ ભાગ દેખાય છે કે નહીં, તે સમમિતિ બતાવે છે કે નહીં તે ચેક કરો. બાકીનો આગળનો અભ્યાસ આપણે આવતા વિડીયોમાં કરશું.